છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્રને મારે આજે કહેવું છે કે 2023 ની અંદર આ જ્યારે પુલના પિલ્લરો બેસી ગયા ત્યારે દરેક રાજકીય આગેવાનોએ આને વહેલામાં વહેલી તકે બનાવવા માટેના સતત પ્રયત્નો કરવામાં આવ્યા। ત્યારબાદ એ પ્રયત્નોને ધ્યાને લઈ અને બાજુની અંદર એક 2,39,00,000ના ખર્ચે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું। સરકારી તંત્રને બધું નોલેજ છે કે સુખી ડેમમાં જો પાણી વધશે તો એ પાણી આવશે અને આ ડાયવર્ઝન ધોવાશે। તેમ છતાં એ લોકોની નિષ્કાળજી એટલી હદ સુધી છે કે આજે આ ડાયવર્ઝન એમની નિષ્કાળજીથી ધોવાયું। એનું કારણ એક જ છે કે દરેક વખતે પાણીના ફ્લો વધે છે, સુખી ડેમનું પાણી છોડવાનું થાય છે, એ નક્કી વાત છે, છતાં પણ એમને એમની મનમાની કરી અને આ ડાયવર્ઝન આવું બનાવ્યું। આમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે। આ મારો ખુલ્લો આક્ષેપ છે વહીવટી તંત્ર ઉપર। હવે આ પ્રજાની હેરાનગતિ એટલી વધી જવાની છે કે 35 કિલોમીટરનો રન ફરી અને રંગલી ચોકડી થી જઈ અને જેતપુર પાવી આવવાનું। હવે એ રોડ પણ એટલો જર્જરિત છે કે એના સાધનો કાલે ઉઠીને મેડિકલ ઇમરજન્સી છોટાઉદેપુર જિલ્લામાં આવી, કાલે ઉઠીને વિદ્યાર્થીઓને તાત્કાલિક કોઈ પરીક્ષાઓ આપવામાં આવી। આ તમામ વસ્તુઓને બિલકુલ નિષ્કાળજીપૂર્વક વહીવટી તંત્ર દ્વારા જોવામાં આવી છે અને એને લઈ અને આજે આ છોટાઉદેપુર જિલ્લા આ મધ્યપ્રદેશને જોડતો NH-56 હાઈવે એનું આજે આ નુકસાન વેઠવાનો વારો છોટાઉદેપુર જનતાનો આવ્યો છે। એનું અમને દુઃખ થાય છે કે આ વહીવટી તંત્ર એની યોગ્ય રજૂઆતો ધ્યાને નહીં લીધી, રાજકીય આગેવાનોની રજૂઆતો ધ્યાને નહીં લીધી। આ તમામ વસ્તુઓને ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે આ પુલ વહેલી તકે મંજૂર કરવામાં આવે એવી અમારી માંગણી છે। લલિતચંદ્ર રોહિત, જેતપુર પાવી। અવનવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલ। ને જો આપે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।